टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકોટના મેકડોનાલ્ડ્સની ગંભીર બેદરકારી સામે આવી, જ્યાં વેજ બર્ગરની જગ્યાએ મોકલી દીધું નોન વેજ બર્ગર। યુવકે સ્વિગી ડિલિવરી એપથી મંગાવ્યા હતા 6 જેટલા વેજ બર્ગર, પણ પાર્સલમાંથી 4 વેજ અને 2 નોન વેજ બર્ગર નીકળ્યા અને ભૂલથી એક નોન વેજ બર્ગર ખાઈ લીધા પછી આ બાબતનો ખ્યાલ આવ્યો। સુરત અને ચુસ્ત વૈષ્ણવ ધર્મ પાળતા પરિવારની લાગણી આ મામલે દુભાઈ છે અને ભોગ બનનાર ગ્રાહકની કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરવા તજવીજ હાથ ધરાઈ છે। બર્ગર રાજકોટના રિલાયન્સ મેગા મોલમાં આવેલ મેકડોનાલ્ડ્સમાંથી મોકલાયા હતા। ગ્રાહકનો આક્ષેપ છે કે ખ્યાલ આવ્યા બાદ જ્યારે તેઓ મેકડોનાલ્ડ્સ પહોંચ્યા ત્યારે પહેલાં તો તેમને જવાબ ન અપાયો, કલાકો સુધી બેસાડી રાખ્યા અને બાદમાં સંચાલકોએ સ્વીકાર્યું કે તેમની ભૂલ થઈ છે, પરંતુ ચુસ્ત વૈષ્ણવ ધર્મ પાળતા પરિવારમાં એક નોનવેજ બર્ગર ખવાઈ ગયું અને તેમની ધાર્મિક લાગણી દુભાયાનો અહેસાસ થઈ રહ્યો છે। નાખ્યો તો વેજનો ઓર્ડર, 2 ચિકન આવ્યા, 4 વેજ આવ્યા, એટલે એક ખવાઈ ગયું। પછી ખબર પડી કે આમાં એક ચિકન આવી ગયેલું છે, તેથી કરીને પછી એક ચિકનનું બર્ગર લઈને અમે મેકડોનાલ્ડ્સની કંપનીએ ગયા। ત્યાંના મેનેજરે 1.5-2 કલાક બેસાડ્યા અને કોઈ સરખો જવાબ ન આપ્યો। પછી સ્વીકાર્યું કે અમારી જ ભૂલ છે, અમારા સ્ટાફથી જ ઝાઝા ઓર્ડર હતા એના કારણે બનાવ બની ગયેલો છે, માફી માંગીને એવું બધું કર્યું, પણ જે ખવાઈ ગયું છે એના માટે શું? વિવાદ બાદ મેકડોનાલ્ડ્સના લાયઝનિંગ ઓફિસરનું નિવેદન આપ્યું છે કે અમે દુઃખી છીએ કે કોઈની ધાર્મિક લાગણી દુભાય છે। ભૂલ કઈ રીતે થઈ તે જાણવા તપાસ કમિટી બનાવવામાં આવી, જેની ભૂલ હશે તેને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લેવાશે। વેજ અને નોનવેજ કિચન અલગ હોવાનો દાવો કરાયો છે। ફરી ક્યારે આવી ભૂલ ન થાય તે માટે તકેદારીની ખાતરી આપી હતી। બહુ વધુ પડતો કામનો ભરાવો હોય, રસ હોય, ઓર્ડર હોય અને જેના કારણે આવી ભૂલ થઈ ગઈ છે એ માફી માંગેલ છે। પરંતુ આ કારણે મારા ક્લાયન્ટ કે જે વર્ષોથી એકમાત્ર વેજીટેરિયન હોય અને એને ચિકન ખાઈ લીધું છે અને એની આસ્થા સાથે અને એ બાબતે એને જે લાગણી દુભાણી છે તે બાબતે મારી સલાહ લીધેલી છે અને તે માટે ભવિષ્યમાં કાનૂની સલાહ મળીએ મારા ક્લાયન્ટ મેકડોનાલ્ડ સામે અને લાગતા વળગતા દરેક વ્યક્તિઓ સામે કન્ઝ્યુમર રાહે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જવાના છે। અમે આ બાબતે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ। જાંચ કમિટી મેં તૈયાર કરેલી છે અને કઈ રીતે કેમ આટલું બધું આવી ભૂલ થઈ, આટલું બધું ઇન્ડિયાની અંદર મેકડોનાલ્ડ છે, બધી મોટી મોટી સારી સારી કંપનીઓ હોય છે, દરેકનો કોઈનો ઈરાદો કોઈને ઠેસ પહોંચાડવાનો નથી અને હું પોતે પણ વૈષ્ણવ છું, હું સમજી શકું। અમે આ પણ નોનવેજ વેજ એનો આખો વિભાગ જ જુદો રાખવામાં આવેલો છે। જે તે વખતે ઓર્ડરો બહુ આવતા હોય છે, કન્ટિન્યુ મેકડોનાલ્ડ ચાલતું હોય છે, તો એમાં કેમ આવું ભૂલ થઈ છે